તો મોરબીમાં 50 ખરે છેલ્લા ઘણા સમયથી નાની કેનાલ પર રોડ બનાવવાનું કામ ચાલી રહ્યું છે। તેમાં જોકે તેને લઈ વિરોધ પણ 50 રોડ પર સ્થાનિકો કરી રહ્યા છે। નાની કેનાલ રોડ કામગીરી મુદ્દે સ્થાનિકોમાં રોષ છે અને તેને જ લઈ ધારાસભ્ય પણ ત્યાં દોડી આવ્યા હતા। રોડનું કામ અટકાવી રોડને મોટો બનાવવા માંગ કરાઈ રહી છે। કાંતિ અમૃતિયા ત્યાં આવી પહોંચ્યા હતા અને તેમણે એમ પણ કહ્યું કે 6 મહિનામાં રોડ બનાવવામાં આવે। સ્થાનિકોના રોષને લઈ ધારાસભ્ય ઘટના સ્થળે દોડી આવ્યા હતા। ધારાસભ્ય કાંતિ અમૃતિયાએ સ્થાનિકોની માંગને ગ્રાહ્ય રાખી હતી અને તેમણે ખાતરી પણ આપી હતી કે હવે અહીંયા રેણાક બહુ થઈ ગયું છે, ડબલ પટ્ટી રોડ જોઈ છે, વચમાં સ્ટ્રીટ લાઇટ જોઈ છે અને એની માંગણી સાચી છે। મારા પણ મનમાં એક બે વાર હું જોઈ ગયો હતો કે આને ડબલ પટ્ટી અત્યારે જે 50 રોડ હાલે છે એ ડબલ પટ્ટી રોડ કરી સાઈડમાં ડિવાઈડર કરશી, વચમાં લાઈન નાખશી અને એ થઈ જાય પછી જે આની માંગણી છે અત્યારે જે 40 લાખ રૂપિયાનું જે કામ એને આપણે કેન્સલ કરી નાખી અને નવેસરથી એ બધાને મેં ખાતરી આપી છે કે એનું એસ્ટિમેટ નગરપાલિકાનો સ્ટાફે આવ્યો એસ્ટિમેટ કરી અને જે જોઈએ 2 કરોડ જોઈએ 2.5 કરોડ જોઈએ એ આ બે કો ડબલ પટ્ટી રોડ કેનાલની બાજુ પાઇપથી ને આ બાજુ અને વચમાં સ્ટ્રીટ લાઇટ સારી રીતે રોડની જે માંગણી અને યોગ્ય માંગણી હતી જે એની માંગણી છે એ માંગણી લગભગ 6 મહિનામાં એને આપણે પૂરી કરી દેશે અને 50 રોડનું કામ ચાલુ રહેશે। એ કાંતિભાઈને રજૂઆત કરી। કાંતિભાઈ અમૃતિયા ધારાસભ્ય અત્યારે હાલમાં આ સ્થાન ઉપર જ હતા, એને પણ અમે રજૂઆત કરી અને અમારી જે રજૂઆત થઈ એ કાંતિભાઈએ બહુ ખૂબ સરસ રીતે સાંભળી અને એનો નિકાલ પણ અત્યારે કર્યો છે। હાલ તબક્કે જે રોડ બની રહ્યો છે એ રોડ છે અત્યારે અટકાવવામાં આવ્યો છે અને હવે પછી જે આ રોડ છે એની જે પ્રમાણે સ્થાનિક લોકોની જે માંગ છે એ પ્રમાણે એ રોડ છે સ્થાનિક પ્રમાણેની માંગ પ્રમાણે હવે રોડ બનાવવામાં આવશે।